છોટાઉદેપુર જિલ્લાના હાફીસપર તાલુકાના 4 જેટલા ફળિયાના 2000થી વધુ લોકોને આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી। રસ્તાના સુવિધાના અભાવને કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફીસપર ગામ છોટાઉદેપુર જિલ્લાનું છેલ્લું ગામ છે। નર્મદા નદીનો કિનારો છે। સામેના છેડે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની બોર્ડર છે। હાફીસપરનું પાદર ફળિયું, તેલિયાબારી, ઉત્તલધરા, વાકવી ફળિયું આમ 4 ફળિયાઓ આવેલા છે। જ્યારે પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ ત્યાં જ આવેલી છે। જ્યારે અહીંયા આદિવાસી સમાજની વસ્તી છે। ડુંગરની તળેટીઓ વચ્ચે વસેલા આ ફળિયાઓના ગ્રામજનોએ અનેક વખત રસ્તાની સુવિધા મળે તે માટે તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ સરકારે આદિવાસી સમાજના લોકોને રસ્તાની સુવિધા આપી નથી। અનેક સમસ્યાઓ વચ્ચે શિક્ષકો 4.5 કિલોમીટર ચોમાસામાં જીવના જોખમે નદી ઓળંગી અને સામેના કિનારે શાળાએ પગપાળા જવા મજબૂર બને છે। જ્યારે શિક્ષકોના જણાવ્યા મુજબ જીવ જોખમમાં મૂકી નોકરી તો કરીએ છીએ, અમુકવાર શાળામાં પહોંચ્યા બાદ નદીમાં પાણી આવી જાય તો પાણી ઉતરવાની રાહ જોઈને બેસી રહેવું પડે, અમુકવાર રાત પણ રોકાઈ જવું પડે। જ્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ આઝાદીના આટલા વર્ષો પછી પણ છેવાડાના માનવીને સરકાર મૂળભૂત અધિકારના પ્રજાનું છે, રસ્તા, વીજળી અને પાણી, પરંતુ તે આપી શકતી નથી। જ્યારે વિકાસની વાતો કરતી સરકાર આ ગામની મુલાકાત લે તો સાચી હકીકત બહાર આવે તેમ છે। આદિવાસી સમાજના લોકો રસ્તાની સુવિધા વિના જીવન વિતાવી રહ્યા છે। નદીમાં વધારે પાણી આવે ત્યારે 2-2 ને 4-4 દિવસ સુધી સંપર્ક વિહોણું ગામ બની જાય છે, ત્યારે જીવન નિર્વાહ ચલાવવું પણ મુશ્કેલ બની જાય છે। સરકાર છેવાડાના માનવીના વિકાસની વાતો કરે ત્યારે હાફીસપરના આ 4 ફળિયાઓના વિકાસ ક્યારે કરશે એ જોવાનું રહ્યું। ત્યારે સરકાર અને તંત્ર આ બાબતે ગંભીર નોંધ લે તેવી ગ્રામજનોની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। મારો હાફેશ્વર ગામ બહુ તકલીફ, બહુ મુશ્કેલી પડે તો આ પાદર ફળિયું, કેલિયાબારી, ઉત્તલધરા, વાકવી એ ફળિયાનો બહુ જ મુશ્કેલી પડે ને બહુ તકલીફ પડે। એટલે આવર જાવર માટે અમારા વધારે પડતો રસ્તાનું તો બધું બીજું તો ઠીક છે, પણ નાળામાં બેડેક થતો હોય તો અમારે હાજો માંદોને એ દવાખાને પૂછતું કરવા માટે બાઇક પર હોય એ બીમારનું લઈ જાય, પણ નાળામાં સામો પાર થવાતું ના હોય એ વધારે પડતો અમારે મુશ્કેલી એ છે। વર્ષો વીતી છે, આદાજીનું કેટલા વર્ષો જતા રહ્યા। અમારા લગભગ અમારા 60-70 ઉંમરનું વર્ષનું ઉંમર થાય તો આ પરિસ્થિતિ અમારે ચાલ્યા કરે છે। અમારે એવી આશા છે કે આ નાળાનો બેરેક થતો હોય અને અમારે એ થઈ જાય તો અમારે અવર જવર માટે, આ શિક્ષકો માટે, નાના બાળકો માટે, અમારા ગામ લોકો માટે અમને થોડીક રાહત રહે। રાહતના અડધી રાતે પણ અમને જઈ શકાય એવું લાગે છે। એ સરકાર થતો હોય ને કરતો હોય તો સારું આવે। નેતા હવે મંદિરે આવીને જતા રહે છે, હા ફરવા આવે છે, નથી ના। હું પ્રદીપભાઈ ચૌધરી અહીંયા ઉત્તલધરા ફળિયા વર્ગશાળા ખાતે 10 વર્ષથી ફરજ બજાવું છું, અને આ કોતરડું છે અને રસ્તા છે એના કારણે અમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પણ એટલું સારું છે કે ગામના લોકોનો ખૂબ જ સહકાર છે, એટલે થોડું ઘણો રસ્તો ખરાબ હોય ત્યાં અમને પગદંડી જેવું કરી આપે છે અને રસ્તો સારો કરી આપે છે, એટલે અમે એમના સહકારથી આજે 10 વર્ષ સુધી ફરજ બજાવી છે। અને બીજું તો શું કે અમારી માગણી એ જ છે કે અહીંયા રસ્તો સારી રીતે બની જાય, જેથી કરીને લોકોને આવવા જવા મુશ્કેલી ન પડે અને લોકો બહારના સમાજ સાથે સારી રીતે સંપર્ક કરી શકે। આમ તમે જે કોતરડામાં જે આવો છો, જ્યારે કોતરડામાં ભારે પાણી હોય તો શું કરવું પડે? કોતરડામાં ખૂબ જ પાણી હોય તો અમારે રિસ્ક ના લેવાય, એના માટે અમારે ક્યાં તો કોતરડું ઓછું થાય તેની રાહ જોવી પડે, ક્યાં તો પછી પોતાના રિસ્ક પર એમ તેમ 2-3 જણ સાથે મળીને કોતરડું પાર કરાવીને પછી જઈએ છીએ।